પર બિરાજમાન મહાનુભાવ, હું બધાને ઓળખતો નથી, લગભગ કોઈ જ નથી ઓળખતો સુરેશભાઈ સિવાય. સુરેશભાઈ જ્યારે આમંત્રણ આપવા આવ્યા પહેલા તો જિલ્લામાં મને પણ હજી મહિનો જ થયો છે, એટલે એસપીને મળવું સહેલું એના માટે છે જેને ક્યાંય ચોપડે નામ નથી. ચોપડે નામ હોય તો નથી ભાઈ સહેલું, પછી અમે તકલીફ કરી દઈએ છીએ. તો એમની સરળતા અને એમણે જે વાત કરી કે અમે સંપૂર્ણપણે લોકલ ટેકનોલોજી, લોકલ સ્કિલ, એનાથી એક ગૌશાળાનું નિર્માણ કર્યું છે. એટલે મારો બંને રસના વિષય હતા, ગૌશાળા પણ અને લોકલ ટેકનોલોજી. એટલે બેસો તમે. એટલે સવારે સુરેશભાઈ તમારો ફોન આવ્યો હતો, પણ રાત્રે થોડુંક મોડું થઈ ગયું હતું મારે, એટલે આવવામાં સાઈડ લેટ થઈ ગયું. આપણે સ્વદેશીની વાતો કરીએ છીએ. મેં એમએસસી કરેલું છે, ઘણું બધું ભણીને જ્યારે સિસ્ટમમાં આગળ જઈએ ત્યારે ટોપ લેવલની કોઈ પણ વસ્તુ જોઈએ ને તો હંમેશા વેસ્ટર્ન, પશ્ચિમી સંસ્કૃતિનું કોપી જ લાગે આપણને. ટેકનોલોજી હોય કે અમુક વહીવટી સિસ્ટમ હોય, એટલે ત્યાં મને હંમેશા એવું લાગ્યું છે કે સ્વદેશી આપણા પોતાના પ્રોબ્લેમ્સ અને આપણા પોતાના પ્રોબ્લેમ્સના સોલ્યુશન, એમાં આપણે માઇન્ડ એપ્લાય ઓછું કર્યું છે, કોપી વધારે કરી છે. એને કારણે થઈ અને ઘણા બધા પ્રોબ્લેમ સિસ્ટમમાં પણ ઊભા થયા છે, લોકો પણ હેરાન થાય છે. એ જો નિવારવું હોય તો આપણે આપણી જાતે આપણા પ્રોબ્લેમના સમાધાન, દુનિયામાં એવો કોઈ પ્રોબ્લેમ નથી જે ઇન્ડિયામાં ના હોય, તમામ બાબતોએ. અને એ પ્રોબ્લેમના સમાધાન જો આપણે નહીં શોધીએ તો બહારથી તો કોઈ આવવાનું જ નથી. વેસ્ટર્ન કલ્ચરે સમાધાન શોધ્યા છે, પણ એ એમના પ્રોબ્લેમ હતા. એ થોડા ઘણા આપણને લાગુ પડશે, પણ બધા લાગુ નહીં પડે. એટલે એ જે સમાધાન છે, જેમ કે સિમેન્ટ કોન્ક્રીટના મકાન બનાવીએ એટલે તમારે એસી લગાડવું જ પડે. હવે એવી કોઈ સિસ્ટમ નથી કે તમે, એવી ડિઝાઇન પણ હવે તો બની ગઈ છે કે જે તમને એસી વગર તમે રહી શકો. પણ એ ડિઝાઇન તમે સેપ્ટમાં ને એમાં જાઓ, અમદાવાદની સંસ્થાઓમાં, તો એટલી બધી મોંઘી પડે કે એમ થાય એના કરતાં એસી લઈ લેવું સારું આપણે. એટલે એવી પ્રકારની, આ તો એક એક્ઝામ્પલ છે મકાનની ડિઝાઇન કે મકાનમાં બાંધકામમાં વપરાતું મટીરિયલ, કે એ સિવાય ગાય આધારિત ખેતી, કે હું પોતે ખેડૂત છું. એટલે આ બધી જ વસ્તુઓ ને મને હજી સંસ્થાનો બહુ પરિચય નથી, પણ સુરેશભાઈના જીવન ઉપરથી જે થોડું ઘણું 10 મિનિટનું હું જોયું મેં, એના ઉપરથી એવું લાગે છે કે આ બધી વસ્તુઓનો અહીંયા કંઈક એક્સપેરિમેન્ટ થઈ રહ્યો છે. કદાચ સક્સેસ કેટલો છે, શું છે, આઈ ડોન્ટ નો. અને એ એક્સપેરિમેન્ટમાં તમે આટલા બધા આવ્યા છો. આ પતાકડા વાળું છે, આનો અર્થ શું છે સુરેશભાઈ? સ્વાગત કરીશ બધાનું. અચ્છા, એનાથી સ્વાગત કર્યું છે. સંસ્થાનું સિમ્બોલ કે એવું કંઈ નથી? ઓકે. તો એ તમે બધા આટલા બધા લોકો એમાં આવ્યા છો, એના માટે આપ સૌને પણ શુભકામનાઓ. તમે જે એક્સપેરિમેન્ટ સુરેશભાઈ કરી રહ્યા છો એમાં તમે ખૂબ આગળ વધો. આ જે વિસ્તાર હું જોઉં છું, આવતા ગાડીમાં જોયો મેં, તો ખેતીવાડી નાની છે અને એટલી સઘન ખેતી નથી, ખાસ કરીને મોડાસાથી આ ઓલા ડેમ પછી. એટલે એ વિસ્તારમાં તમે કામ કરી રહ્યા છો, લોકો સાથે જોડાઈ રહ્યા છો, ગ્રાઉન્ડ ઉપર છો, તો તમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. યા